Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings. તો હેલો એવરીવન, વેરી ગુડ મોર્નિંગ ટુ ઓલ, અને બધાને ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. અને આઈ હોપ કે તમે બધા મજામાં હશો, અને હું પણ મજામાં છું. અત્યારે વાગી ગયા છે 10:30, અને આજે કઈ તારીખ છે મને ખબર નથી. આજે તમે લોકો કોમેન્ટ કરીને કહો આજે કઈ તારીખ છે. અને તે તારીખ તો ઠીક તો ખબર હોય બધાને, પણ ગુજરાતી મહિનામાં કયો મહિનો હાલે છે અને કયું શુદ્ધ વધ હાલે છે એ તમારે જરૂરથી કોમેન્ટ કરવાનું છે. તો આજે આપણે એ વસ્તુ નહીં કહેવી. અને અત્યારે વાગી ગયા છે 10:30, તો હું જો મમ્મીના ઘરે આવી ગઈ છું, કારણ કે સાંજે અમારે જવાનું છે ગામડે. અમારે છે ટ્રેનમાં જવાનું છે અમારે સાંજે, એટલે હું સવારથી મમ્મીના ઘરે આવી ગઈ. તો અહીંથી આપણે જઈશું સાંજે આપણે ટ્રેનમાં ગામડે. તમે કયા ગામે જવાના છે તે જોવા માટે તમે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. અને જો વિડીયો ગમતો હોય જોવાનો તો લાઈક કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું પણ બિલકુલ ભૂલતા નહીં. તો ચાલો આપણે ઘરમાં આવે મમ્મીને બધાને મળાવું, અને બા પણ ગામડેથી આવી ગયા છે. અમે એમ વિચાર્યું હતું કે બાને મળવા ગામડે જાય, તો બા તો અહીં સુરત છે. તો એવું છે બા, હા ફઈ છે એટલે વાંધો નથી. તો એવું છે. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. બાને સારું બોલતા આવડે ગુડ મોર્નિંગ. તઈ ભલે ને બા ગુડ મોર્નિંગ બોલે, તમને કા આવડતું હોય તો બોલે, નહીં બોલે કે નહીં? હેપી ન્યુ યર બોલતા આવડે છે? હેપી ન્યુ. તો બા ઇંગ્લિશ બોલે ને, બાને આપણે કહ્યું ને બા આ બોલો, બા છે ને કોઈ દિવસ ના ન પાડે, ઈ છે ને બોલે છે. બા કોઈ હાર નથી માનતા, કા આવડી જાય બાને પાછું બધું. તો એવું બધું છે. અને આ બાજુ જો અમારા કાનજી મહારાજ પણ બેઠા છે, ને અમારો કાનુડો તો હોઈ ગયો છે રિશિવ, અને એવું બધું છે. અને આ ઘડિયાળમાં જો એકલું પાંખડું તૂટી ગયું લાગે છે, અહીંથી નીકળી ગયું છે. અને રોહિત પણ અહીં રેડી થઈ ગયો છે. જય શ્રી કૃષ્ણ રોહિત. જય શ્રી કૃષ્ણ. તો હું હાલે હવારમાં બસ ખાવા પીવાનું હાલે? બહુ ઉતાવળ છે કે જવાની? લગનમાં જવાનું છે. બરોબર, તો કાંઈ નહીં, લગ્નમાં જઈ આવો. અને આ બધું તો સંદીપ પણ ખાવા બેસી ગયો છે. તો ચાલો બધા. ગરમા ગરમ ચેવડો કે ગરમા ગરમ ચા? તાજે તાજો ચા એમ. અને આ બાજુ તો મમ્મી બપોરની રસોઈ બનાવે છે. જય શ્રી કૃષ્ણ મમ્મી. હે પટ્ટો પહેરો? હે થતા રોહિતે કેવું કર્યું? પટ્ટો પહેર્યો છે ને તોય ગોતે છે. એમાંય મારો ભાગ હું પૂછું. આંખ લાલ થઈ ગઈ સારી એક. હા. અને આ બાજુ મમ્મી બનાવે છે શાક. જય શ્રી કૃષ્ણ મમ્મી. શેનું બનાવો છો શાક? તુરિયા શાક બનાવો છો? કાંઈ નહીં, બનાવો. મમ્મી કહે કે મને ડિસ્ટર્બ કરો, શાક બગડી જાય. મમ્મી આ કલરે કલર નું શું લઈને આવ્યા તમે? કલરે કલર ના પેલા કાળું જ આવતું ને ખાલી લે. તો જા વાસણ ઉટકવાનું છે. કલરે કલર કેવો કલર? બધા કલર છે. હે તો 20 ના 4 આવ્યા છે. આ 5 છે મમ્મી? 20 ના 5 આવતા હશે. બરોબર. આપણે હારા અમે આ ઝાપરી, પણ અમારે કાળા કલર ના જ આવે છે, કલરે કલર નથી આવતા. તો એવું બધું છે. તો ચાલો હવે આપણે જવાનું છે આઈબ્રો કરાવવા માટે. તો આપણે આઈબ્રો કરાવી આવી, અને પછી જોઈએ હવે શું કરીએ છીએ. અને એક બે વસ્તુનું ફિટિંગ ને એવું પણ મમ્મી પાસે કરાવવાનું છે, તો એ આપણે કરાવશું. અને રિશિવ જાગશે ત્યારે આપણે રિશિવને મળાવશું, અને સોનલને પણ મળાવશું. પપ્પાને મળાવશું અને દાદાને મળાવશું. દાદા તો નીચે જશે, અને પપ્પા ગયા છે બારા. તો ચાલો થોડા ટાઈમ પછી મળશું. તો જો અત્યારે વાગી ગયા છે 11:30, અને અમે નણંદ ભજા અહીંયા પાર્લરમાં આવી છું. મેં તો કરાવ્યા છે હેરકટ. હજી મને બ્લો ડ્રાય થાય ને પછી ખબર પડે કેવા લાગે છે એમ. પછી તમને લુક બતાવું. ને આ બધું છે સોનલ પણ છે. પ્લાસ્ટિક લગાવ્યું. તારે શું કરવાનું છે? મેં કરાવ્યું છે નેનો પ્લાસ્ટિક. ઓકે, એટલે પરમેનન્ટ. અને કેટલો ચાર્જ થાય એનો? ચાર્જ કદાચ 4045 નો કે બરોબર. પછી શેમ્પૂ ને એવું લેશો તો 6000 પડશે. બરોબર. તો કાંઈ નહીં, પછી અમારા બંનેના લુક તમને બતાવશું. તો ચાલો થોડા ટાઈમ પછી મળીએ. તો જો ફાઇનલી આપણા છે ને બ્લો ડ્રાય છે ને હેર કટિંગ થઈ ગયું છે મસ્ત મજાનું. આપણે એમ થાય કે આવા જ હેર આખું વર્ષ જ્યાં જીવીએ ત્યાં સુધી રહેતા કેવી મજા આવે. તો તમે કહેજો, કોમેન્ટ કરજો આ લુક તમને કેવો લાગે છે, ને લગ્નમાં તમે કોમેન્ટ કરતા રહેજો. અને આ દીદી આપણે મસ્ત મજાના કરી દીધા છે, હેર કટિંગ કરી દીધા છે. દીદી તમારું નામ શું છે? નિરાલી. તો દીદીએ મસ્ત આપણે કરી દીધા છે, તો થેન્ક યુ. અને સોનલ ભાભીનું કામ અહીં પ્રોસેસમાં છે, હજી 20 મિનિટની વાર છે.
હવે જોઈએ આપણે રિસીવ કેટલો સાથ આપે છે એમ કા એમ તો બિચારો ડાયો જ છે મને એમ છે આવવું પડશે કારણ હજી તો સૂતો છે ઈ. હા, હા. એકવાર હજી આવવું પડશે આ એમ ખવડાવવા. રિસીવ ને અહીંયા આવવું પડશે રિસીવને લઈને આવજો. તમે સદી આવજો ફરે બસ પાછો ઈ બપોર હુઈ જશે ત્યાં મારું થઈ જાય. બરોબર તો હમણાં એવું જ છે ચાલો તો હું ઘરે જાઉં અને પછી ઘડી કરીને પછી આવશું રિસીવ ને લઈ રોવે તઈ આવજો રમે ત્યાં લગીને વાંધો નહીં. હા તો ચાલો એવું બધું છે મમ્મીએ મસ્ત મજાની રસોઈ બનાવી રાખી છે તો જમી લઈએ અને પછી આપણે બેગ પેકે પણ કરવાનું છે થોડુંક બાકી છે ઈ તો એ પણ કરી લઈએ ચાલો થોડા ટાઈમ પછી આપણે મળીશું ઓલા કઈ ટ્રીટમેન્ટ કરાવી ભૂલાઈ ગયું પાછું નેનો પ્લાસ્ટિક નેનો પ્લાસ્ટિક એટલે પ્લાસ્ટિકનો ચોટલો લઈ દીધો એવી રીતે પ્લાસ્ટિકનો ચોટલો લઈ દીધો એમ જ કહું કે ના ના આ નથી. તો જો કેટલું મસ્ત આમ હા બીજું કંઈક છે હવે હા તો આ રીતના ચોટલો બાંધી દીધો છે સોનલને હવે જોઈએ સોનલને હવે કેટલી વાર લાગે 1.5 કલાકનું કીધું કેટલી 2.5 કલાક ના ના 3.5 કલાક. 3.5 કલાકનું ઓહો કેટલા વાગે આપણે 11 વાગે આવ્યા ને હા એટલે 1-2 વાગશે 1-2 વાગી જશે. તો એવું છે ચાલો જોઈએ પછી સોનલના હેરકટ કેવા થાય છે અને ચાલો આપણે જઈએ ઘરે તો જો અત્યારે વાગી ગયા છે 1:45 અને આપણે ઘરે આવી ગયા છે એવી અને તો મમ્મીએ છે રસોઈ પણ કરી રાખી છે રોટલી બનાવે છે તો ચાલો બધા બપોરા કરી લેવી વારાફરતી કારણ કે રિસીવને રમાડવાનો છે બધાએ થઈને કા કારણ કે સોનલ વાળ સીધા કરીને આવે ત્યાં સુધી હવે ગમે એમ આપણે રાખવાનો છે તો એકવાર તો આપણે એને રિસીવને લઈને આપણે એને ખવડાવી આવે છે બેને એટલે હવે ભૂખ તો એને નહીં હોય પણ હવે શું કારણ હોય તો અમને કોને ખબર હવે નીંદર આવતી હોય કેવું કંઈક હશે હવે તો એવું બધું છે તો ચાલો આપણે વારાફરતી જમી લઈએ કોક ને કોક પછી રિસીવને રમાડે તો મમ્મી તમે હેરકટ જોયા મારા તમે કેવા ગમ્યા હારા કર્યા છે કે નહીં મને આગળથી સારા લાગે પાછળથી તો બહુ ન ગમે મને. તો કાંઈ નહીં આગળથી તો રેડી જ છે ને આગળ જ જવાના છે ને બધા એમ સારા છે તો પાછળ શું કરાવવું તમારે વળી સ્ટેપ કરતા આવે ને ઈ મેં કીધું કરાવે સીધા ન હાવ કરાવે છે તો મેં છે ને પાછળથી મારે છે ને બધા હવે ખરખા છે મમ્મી કે આમ વી આકાર કરવાની જરૂર હતી એમ સ્ટેપ પાડવાની અને મારે પાછળ છે ને એકદમ સીધા છે એટલે મમ્મીનું કહેવાની એમ હતું એટલે ઈ જ ઇસ્યુ છે તો ચાલો અત્યારે બની ગયું છે ખીર છે પાતળાનું શાક છે અને રોટલી છે તો ચાલો આપણે જમી લઈશું તો હેલો ફ્રેન્ડ તો જો અત્યારે વાગી ગયા છે 5:45 અને આપણું પેકિંગ થઈ ગયું છે હવે ખાલી વાટ જોઈ છે 9 વાગે ને આપણે જાવી અને રિસીવ જો દાદા રે રમીએ છીએ હાય દાદા કેતો હાય બહુ ગમે રિસીવ ને સૌથી વધારે કોની હારે ગમે હે રિસીવ દાદા હારે અને આ બાજુ વધારે કોણ હાચો દાદા હાચે કા અને આ બાજુ જો મમ્મીએ ચા પણ બનાવી નાખ્યો છે તો ચા અને કંઈક નાસ્તો આપણે કરી લઈશું અને આ બધા સોનલના વાળ પણ સ્ટ્રેટ થઈ ગયા છે આપણે બતાવીએ જો મસ્ત હા છે સારું છે હાલો. હા નીકળો છો તમે આ રીતના મસ્ત ફેરા છે પછી બતાવું વાત કરી લે પછી ચાલો જો બધા અહીંયા છે ને નાસ્તો કરવા માટે બેસી ગયા છે રોહિત સોનલ અને સોનલના વાળ જો આવી રીતના થયા છે સારા કર્યા છે એને મસ્ત દેખાય છે બરોબર અને મમ્મી અહીંયા પેકિંગ તોડતા અને જો એમ લાગે રિસીવે ખાવાનો બેસી ગયો એવું લાગે મોઢામાં નાખે છે ને તે લીમડો ખાશો રિસીવ હાય રિસીવ દાંતન કરશો રિસીવ ટુકુ મોગો આની કે દેવાની કે નહીં રોજ રોજ ટેવ ટુક ટુક. હોય તો જ દેવાનું. ટક ટક હમણાં અમે લઈ લઈને તો રોહે હો લેવું તો રોહે હમણાં જજો નહીં જમ કેટલું ગમે આમ જા ક્યાંય જ આમ જા રિશી આમ જા ટકો તો પપ્પાએ જો રિશીવને ડાયવર્ટ કરી દીધો છે ડાયવર્ટ થાય છે ન થાય ડાયવર્ટ રોતો નથી તો એવું બધું છે તો ચાલો આપણે હાય રિશી રિશી આવું જો અહીંયા ફોન તો એવું બધું છે ચાલો બધા નાસ્તો કરવા માટે તો હેલો ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે સાંજના 7 અને વાળુનો ટાઈમ થઈ ગયો છે અને એવી મસ્ત મજાની બધાની ફેવરિટ વસ્તુ બને છે ન્યાય બધાને ગમે છે અને આ બધાને બહુ ભાવે છે એ વસ્તુ કઈ છે તમે ગેસ કરો અને ખબર હોય તમે કોમેન્ટમાં કરો કે મમ્મીએ ત્યારે શું બનાવ્યું ચાલો 5 સુધી ગણું છું ખબર હોય તમે કોમેન્ટમાં જરૂરથી કોમેન્ટ કરજો 1 2 3 4 અને 5 તો મમ્મી બનાવે છે મસાલા ભાખરી આઈ હોપ કે તમે સાચું ગેસ કર્યું છે કા મમ્મી બધાને બહુ ભાવે છે હા મસાલા ભાખરી બહુ ભાવે છે પણ અમે અમારા ઘરે બનાવી ને મમ્મી તો તળેલી ન બનાવી અમે અમે તળેલી બનાવી હા એટલે એક ડિફરન્સ છે મમ્મીને છે ને તળેલી વધારે ભાવે એમ
અને મમ્મી હારે ભજન કીર્તન પણ સાંભળતા જાય છે. અને આ બાજુ જો ચા ઉકળે છે. તો ચાલો આપણે બધી છે ને ભાખરીને તળી નાખીએ. અને આ બાજુ તમને બતાવું તો બા જો ઋષિને હિંચકો નાખે છે. બાની જવાબદારી હોય હિંચકા નાખવાની. અને ઋષિભાઈ હોઈ ગયો છે. અને સોનલને એ તો ગયા છે, સોનલને સંદીપ ગયા છે લગ્નમાં. અને આ બાજુ જો પપ્પા પણ ગીત સાંભળે છે. કોપીરાઇટ આવશે પણ બતાવો જ છો, વિડીયો ગીત બંધ રાખવું પડે તો થાય ને કોપીરાઇટ આવે. તો જો અહીંયા છે ને પપ્પા બા દાદા બા છે ને એ ઋષિને રમાડે છે એવો વિડીયો લીધો છે અને પપ્પા એ વિડીયો જોવે છે. તો એવું બધું છે. તો ચાલો બધા વાળું કરવા માટે. જો અહીંયા ગરમા ગરમ ભાખરી બનતી જાય છે, મસાલા ભાખરી આપણે તળેલી બનાવી જેવી. અને આ બાજુ જો રોનક જમવા માટે બેસી ગયા છે, પપ્પા બેઠી ગયા છે અને રોહિત પણ ત્રણેય તો જમવા માટે બેસી ગયા છે. બાકી હું, બા અને મમ્મી હવે આ લોકો ઊભા થાય એટલે પછી અમે બેસી જાય. ચાલો બધા મસાલા ભાખરી ખાવા માટે. અત્યારે વાગી ગયા છે 9:45 અને અમારો ટ્રેનનો ટાઈમ હવે થતો આવે છે. તો અહીંથી આપણે નીકળશું ત્યારે માન ટાઈમે પહોંચી જાય. તો હવે ટ્રેનનો ટાઈમ કેટલા વાગ્યાનો છે રોનક? 10 વાગ્યાનો છે. તો અત્યારે તમે હું રિક્ષા બુક કરાવો છો કઈ એપ્લિકેશનમાંથી? જેમાંથી કરાવે, આપણે થોડું પ્રમોશન કરવાનું છે. ખોટું કેમ છે દાદા? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. સારું છે ને? પૂજા પાદર જાવી સેવી, પૂજા પાદર જાવી સેવી વિડીયો મોકલેશ ને ઓલા છોડવા આવ્યો છે ને એના. હા હા અંબાને મોકલે હું. તો સારું હાલો જાવી સેવી. જય શ્રી કૃષ્ણ. મમ્મી પણ જાય બેઠી ગયા છે. જય શ્રી કૃષ્ણ. હા તુર બુર તો કાંઈ લઈ જાવી નથી. બધા અમે 15 દિવસ દેહમાં સવી ગામડે લગ્ન કરવામાં. તુર લઈને શું ફાયદો એમ થાય ને? શાક તો કઈ બનાવવું નથી 15 દિવસ સુધી આપણે સવી બારા. ઘરે ખાવાવાળા નથી ને એમ. અહીંયા અઠવાડિયા પછી આવી જાય તોય લગ્ન જ લગ્ન છે, ખૂટતા નથી. ઘરે રહેવાનું જ નથી 15 દિવસ સુધી, એમ બહારનું જ ખાવાનું છે. અને રોહિતે શું કેવું તારે? હેપી જર્ની તો કે હેપી જર્ની, હેપી જર્ની. અને જે ઋષિભાઈ આવતા હોય એવું લાગે છે વળાવા. જો ઋષિ, હા ઋષિ આવું છે તારે? એમ ક્યાંથી વહી જાય કા ઋષિ? એમ ક્યાંથી વહી જાય ઋષિ? હેપી જર્ની તો કે હેપી જર્ની, બાય બાય. અને અહીં જો સંદીપેન સોનલ મેચિંગ કર્યું છે. મેચિંગ વગર હાલતું નહીં હોય ને તમારે તો કાને શિવ કે તારે શિવ મમ્મી પણ મેચિંગ વગર ન હાલે કા? ન હાલે ને? તું મેચિંગ કરજો હો ને કે મને હાર કરજો એમ મને. તો એવું બધું છે. તો ચાલો હાલો આપણે હવે નીકળશું, રિક્ષા આવી જાય એટલે ચાલો. આખું ઘર વળાવવા એવું છે જાણે તો કેવા મહિનો સુધી. અને જો આપણે બેગ પણ રેડી થઈ ગઈ છે અહીંયા. આમ આ બે મારી છે ના એક જ રોનકની છે. તો હું રોનકની લઈ લઈશ, ની મારી લે બરોબર ને? તો એમ જ હોય ને. હો ને ક્યાંથી લઈ લે? તો હું તો લઈ લે 3 ડ્રેસ. પણ ત્યાં બધા એમ કે કેમ હાડી લીધી ને કેમ ઓલું પહેરવું નહીં એમ. તો મારા હાટે તમે જવાબ આપી દે ને બધે તો હું તને તારે લઈ લઉં 3 ડ્રેસ. બસ તો છે અમારે એમ જ ન હોય. તો એવું છે. જેવો ટાઈમ થઈ ગયો છે, ટ્રેનમાં પહોંચી ગયા છે. ચાલો જો બતાવું તમને. તો એક આ ઉપરની સીટ આપણી છે અને એક અહીંયા ઉપરની સીટ છે એ આપણી છે. બાકી આ ટ્રેનના ડબ્બા. આ ટ્રેન છે ને અહીંથી જ ઉપડે છે એટલે ઘણો ટાઈમ સુધી છે ને અહીંયા રહી છે ઊભી. ને રોનક જો અહીંયા હા સંદર તો કેવી ગરમી થાય છે કે આપણે હાલીને આવ્યા એટલે તો હું કેટલા દાદરા ચડ્યા. તો એવું થયું ટ્રેનમાં આમ સારું, પણ જ્યારે દાદરા ટ્રેન થાય ને ટ્રોલી લઈને ત્યારે બહુ કેવરાવે. હું કેવું તમારે જરૂરથી કોમેન્ટ કરજો. તો હજી તો વાર છે, 10 વાગે ઉપર છે, ત્યાં સુધી વેઇટ કરવાનો છે આપણે. તો આપણે આ સુરત મહાવાળી ટ્રેન છે. તો આ સાથે જ આજનો વિડીયો છે આપણે અહીંયા એન્ડ કરીશું. ફરી મળશું કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.